સુરતના ભટાર વિસ્તારમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સત્કાર સમારંભનું એક આયોજન કરવામાં આવ્યું હતું. ઓરવિલી યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવાના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ભટાર વિસ્તારના ઉમાભવન હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પેઇન્ટિંગ ગિફ્ટ કરવામાં આવી હતી અને કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ પોંક પાર્ટી માણી હતી. હર્ષ સંઘવીને પોંકની લિજ્જત માણી કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી હતી. શિયાળાની ઋતુમાં સુરતનો પોંક એ ગુજરાત અને દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે. શનિ રવિવારે પરિવાર જોડે, મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજણ વિસ્તારમાં પોંક પાર્ટી લાગતી હતી, જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંક ખાવા માટે ખાસ કરીને જતા હતા. હવે સુરત શહેરના ચારે ખૂણાઓ પર પોંક પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંક મળશે. આ પોંક એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંક નથી મળતો. એટલે પોંક માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચ્યો ને તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે. તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંક ખાધો. એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો. પોંક જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પોંક ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે. તો આ પોંકનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ, કારણ કે આ મર્યાદિત સમય સુધી જ મળતો હોય છે. પછી પોંકની સિઝન પૂર્ણ થયા પછી આખું વર્ષ પોંક માટે લોકો રાહ જોતા હોય છે. એટલે તમામ લોકો સુરતમાં પધારો અને આ પોંકનો આનંદ લો, પોંક ખાઓ. આ વર્ષો વર્ષની અમારી પરંપરાઓ છે ને એ જ પરંપરામાં આજે સૌ કાર્યકર્તા મિત્રો જોડે અહીંયા પોંક ખાવા આવ્યા.